गुड मॉर्निंग विद्यार्थी मित्रों। दरेक विद्यार्थी ધોરણ 2 પાસ કરીને ધોરણ 3માં આવી ગયા। હવે તમે જાણો જ છો કે લોકડાઉન દરમિયાન આપણે ઓનલાઈન ક્લાસમાં પણ ધોરણ 2માં જે આપણે અંકો શીખતા હતા તે આપણે ભણી ગયા। તેવી જ રીતે અંગ્રેજીમાં કક્કો પણ શીખી ગયા। તો હવે ધોરણ 3માં આપણે અંકોને ફરીથી એકવાર ભણીશું। તો સૌથી પહેલાં આપણે નંબર એટલે કે અંકોને નંબર કહેવામાં આવે છે। તો દરેક વિદ્યાર્થી ધ્યાનથી પોતાની નોટબુક અને પેન લઈને બેસશે। હું તમને આજે અંકોમાં 1 થી 20 સુધી શીખવાડીશ। તો સૌથી પહેલાં આપણે એકથી શરૂઆત કરીએ તો 1 ONE 1 એટલે 1। ફરીથી ONE 1 એટલે 1। TWO 2 એટલે 2। 3 CHREE 3 એટલે 3। 4 FOUR 4 એટલે 4। તેવી જ રીતે 5 FIVE 5 એટલે 5। 6 SIX 6 એટલે 6। 7 SEVEN 7 એટલે 7। EIGHT 8 એટલે 8। NINE 9 એટલે 9। 10 TEN 10 એટલે 10। તો આપણે 10 સુધી ધોરણ 3માં આપણે ધોરણ 2માં શીખી ગયા। ફરીથી એકવાર 1 એટલે 1, જેમ કે ONE 1 એટલે 1, TWO 2 એટલે 2, THREE 3 એટલે 3, FOUR 4 એટલે 4, FIVE 5 એટલે 5, SIX 6 એટલે 6, SEVEN 7 એટલે 7, EIGHT 8 એટલે 8, NINE 9 એટલે 9 અને TEN 10 એટલે 10। 11 ELEVEN 11 એટલે 11। ELEVEN 11 એટલે 11। TWELVE 12 એટલે 12। ફરીથી TWELVE 12 એટલે 12। 13 THIRTEN 13 એટલે 13। FOURTEN 14 એટલે 14। 15 FIFTEN 15 એટલે 15। SIXTEN 16 એટલે 16। SEVEN 17 એટલે 17। 18 EIGHT 18 એટલે 18। NINE 19 એટલે 19। TWENTY 20 એટલે 20। ફરીથી 11 એટલે 11, 12 એટલે 12, 13 એટલે 13, 14 એટલે 14, 15 એટલે 15, 16 એટલે 16, 17 એટલે 17, 18 એટલે 18, 19 એટલે 19, 20 એટલે 20। ફરીથી 1 થી 20 સુધી 1 2 દરેક વિદ્યાર્થી મારી સાથે જ બોલશે। 1 2 3 4 5 6
7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 તો દરેક વિદ્યાર્થી 1 થી 20 સુધી તૈયાર કરી દેશે. ત્યારબાદ આપણે જોઈશું હવે આપણે બારાખડી પર જઈશું. તો અંગ્રેજીમાં બારાખડી દરેક બાળકને ધોરણ 2માં તો ગુજરાતીમાં શીખી જ ગયા હશો. તો આપણે ગુજરાતી બારાખડી હોય ને તેવી જ રીતે ઇંગ્લિશમાં પણ આપણે ભણવાની છે. તો આપણે તો ઉચ્ચારણ કેવું થશે? કની પાછળ કશું લાગતું નથી એટલે તો કા પાછળ આ લાગે છે એટલા માટે આવશે પાછળ એ ઉચ્ચારણ લાગશે. તો કે આય કને રસ્વઈ કી કને દીર્ઘઈ કી હોય તો કે ડબલ ઈ. પછી કેયું તો કેયું તો કે ડબલ ઓ. કે તો કે ઈ કઈ તો કે એ આઈ કો તો કે ઓ કૌ તો કે એ યુ કમ તો કે એ એન કહ તો કે એ એચ. ફરીથી કનો કે કાનો કે એ કીનો કે આઈ કીનો કે ડબલ ઈ કુનો કે યુ કુનો કે ડબલ ઓ કેનો કે ઈ કેનો કે એ આઈ કોનો કે ઓ કૌનો કે એ યુ કમનો કે એ એન કહ તો કે એ એચ. જેમ આપણે કની લાઈન બારાખડીમાં શીખ્યા તેવી જ પ્રમાણે આપણે ખની પણ બારાખડીમાં ખની લાઈન શીખીશું. તો તો કે એચ ખા તો કે એચ એ ખી કે એચ આઈ ખી કે એચ ડબલ ઈ ખુ કે એચ યુ ખુ કે એચ ડબલ ઓ ખે કે એચ ઈ ખઈ કે એચ એ આઈ ખો કે એચ ઓ ખૌ કે એચ એ યુ ખમ કે એચ એ એન ખહ કે એચ એ એચ. આપણે બારાખડીમાં 2 લાઈન શીખ્યા ક ખ તેમજ આપણે ઘની લાઈન પણ શીખીશું. તો દરેક વિદ્યાર્થી ધ્યાનથી જોશે. હવે ક ખ તેમજ ગની લાઈન શીખીશું. તો તો જી ગા તો જી એ ગી તો જી આઈ ગી તો જી ડબલ ઈ ગુ તો જી યુ ગુ તો જી ડબલ ઓ ગે જી ઈ ગઈ જી એ આઈ ગો જી ઓ ગૌ જી એ યુ ગમ જી એ એન ગહ તો જી એ એચ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આજે ક ખ અને ઘની લાઈન શીખ્યા. દરેક વિદ્યાર્થી પોતાની નોટબુકમાં ક ખ અને ઘની બારાખડીની લાઈન ફરજિયાત લખવાની છે. હવે આપણે થોડા જોડકા શીખીશું તો દરેક વિદ્યાર્થી ધ્યાન રાખશે. હવે આપણે જોઈશું કે આપણે આગળ બારાખડી શીખ્યા તો આપણે જોડકામાંથી કોનું સ્પેલિંગ સાચો શું છે તે શોધી અને લખવાનું છે અથવા એરો કરવાનો છે. તો કોનો કે ઓ તો શું આવશે કે ઓ. તે જે કમનું સ્પેલિંગ થશે કે એ એમ. તો આપણે જોઈએ કે કમનું થશે કે એ એમ. તો જ્યાં શોધવાનું છે બોક્સમાંથી વારયો તો કે એ એમ ખી
ખીનો સ્પેલિંગ થશે KHEE। જો બોક્સમાં શું આવશે એનો સાચો સ્પેલિંગ શોધી અને જોડકો જોડો તો KHEE ખુ, KHOO ખુ। ત્યારબાદ આપણે જોઈશું ખે તો KHE જોડકું જોડવાનું છે, સાચો સ્પેલિંગ શોધીને લખવાનું છે। ફરીથી એકવાર કોનું સાચું સ્પેલિંગ થશે KO, કમનો થશે KAN, ખીનો થશે KHEE, ખૂનો થશે KHOO અને ખેનું થશે KHE। તે રીતે બીજા જ બોક્સમાં આપણે જોઈશું તો ગોનો સાચો સ્પેલિંગ શું થશે GO, તે ખી તો KHI સ્પેલિંગ એનું થશે બારાકડીમાં। કૌ તો KAU તો થશે KAU, ગૌ તો GAU અને ગહ તો GAH। ફરીથી એકવાર ગો તો GO, ખી તો KHI, કૌ તો KAU, ગૌ તો GAU, ગમ તો GAH। તો દરેક વિદ્યાર્થી આવી રીતે સ્પેલિંગો તૈયાર કરી અને જોડકા પણ બનાવવાના છે। હવે આપણે વિદ્યાર્થી મિત્રો અંકો તરફ જોડકાઓ તરફ જઈશું। તો દરેક વિદ્યાર્થી જોશે કે સાચો સ્પેલિંગ લખી ગોળ રાઉન્ડ કરો, બરાબર। તો આપણે કોઈ પણ સ્પેલિંગ હોય તો તેનો સાચો સ્પેલિંગ શોધવાનો છે। તો અહીંયા આપણને લખ્યું છે 10, તો 10નો સાચો સ્પેલિંગ શું થશે 10, TEN। તો હવે આપણને સાચું સ્પેલિંગ ક્યાં છે તો TEN, પછી TNO તો સાચું સ્પેલિંગ શું થશે TEN, તો ગો રાઉન્ડ કર્યું। ત્યારબાદ 11નો સાચો સ્પેલિંગ આપણને 11નો સ્પેલિંગ શું થશે તો ELEVEN। તો અહીંયા છે નથી, અહીંયા છે હા, તો અહીં ગો રાઉન્ડ કરીશું આપણે ELEVEN, 11 એટલે 11। 15 તો 15નો સ્પેલિંગ થશે FIFTEEN છે ના, FIFTEEN છે નથી, FIFTEEN 15 છે તો 15 એટલે 15, તો FIFTEEN 15 એટલે 15। તેવી જ રીતે આપણે જોઈશું તો જોડકા જોડવાના છે 14, 19, 8, 9, 17। તો આપણે 14નો સાચો સ્પેલિંગ શું થશે તો FOURTEEN 14 એટલે 14। આપણે બોક્સમાંથી શોધવાનું છે તો આપણે જોઈશું તો FOURTEEN 19, NINETEEN તો જોડકામાં છે તો જોડો NINETEEN। પછી છે 8, EIGHT તો ઇટનું સ્પેલિંગ છે હા, તો જોડો 8, 9 9 છે તો આપણે જોડીશું 9, 17 SEVENTEEN 17 એટલે 17। તો આપણે આમ અંકોના જોડકા જોડીશું, સાચો સ્પેલિંગ શોધી અને લખીશું। તો આપણે જોઈએ કે સૌથી પહેલાં તો આપણને સ્પેલિંગો અને અંકો આવડશે તો જ આપણને સ્પેલિંગોમાં જોડકા જોડતા આવડશે। તો દરેક વિદ્યાર્થીએ ધ્યાનથી શીખવાનું છે। હવે વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈશું અંકો પરથી સ્પેલિંગ લખવાનું છે। એટલે કે આપણને અંકો આપેલા હોય પરીક્ષામાં અને એના પરથી આપણને જો સ્પેલિંગ લખવાના હોય તો આવડવા જોઈએ। તો આપણે પરીક્ષામાં લખીએ કે આ છે 5, અંગ્રેજી અંકમાં છે 5, તો 5નો સ્પેલિંગ શું થશે તો FIVE 5 એટલે 5। તેવી જ રીતે આ છે 3 ને ઇંગ્લિશમાં શું કહેવાય 3નો સ્પેલિંગ શું થશે તો THREE 3 એટલે 3। 12 12 ને 12 કહેવાશે તો 12નો સ્પેલિંગ થશે
12 એટલે 12. તેવી રીતે 17 તો SEVENTEEN 17. તો ત્યાર પછી આપણને પરીક્ષામાં પૂછ્યું હોય કે 11ને ઇંગ્લિશમાં લખવું હોય તો 11. તો 11નું સ્પેલિંગ થશે ELEVEN. તેવી જ રીતે આપણે જોઈશું તો એકને ઇંગ્લિશમાં કહેવાશે 1. તો 1નું સ્પેલિંગ થશે ONE 1. ત્યાર પછી આપણે જોઈશું 9ને ઇંગ્લિશમાં કહેવાશે 9. 9નું સ્પેલિંગ થશે NINE 9. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે અંગ્રેજી અંક પરથી અંગ્રેજી સ્પેલિંગ લખવાનો છે. ત્યાર પછી આગળ આપણે શીખીશું. હવે આપણે જોઈશું કે સ્પેલિંગ પરથી ગુજરાતી અંક લખો. હવે આપણે સ્પેલિંગ લખેલો હોય અને એના પરથી આપણે ગુજરાતી અંક લખવાનો હોય તો અહીંયા છે TWO 2 એટલે 2. તો 2ને ગુજરાતીમાં કેવી રીતે લખીશું તો 2 આપણે લખીશું. એવી જ રીતે 5 FIVE 5 એટલે 5. તો ગુજરાતીમાં 5 લખીશું આપણે. તેવી જ રીતે 9 NINE 9 એટલે 9. તો ગુજરાતીમાં 9 લખીશું. 15 FIFTEEN 15 એટલે 15. તો ગુજરાતી અંકમાં આપણે 15 લખીશું. તેમજ 12 TWELVE 12 એટલે 12. તો આપણે ગુજરાતીમાં 12 લખીશું. તેમજ TWENTY 20 એટલે 20. તો આપણે ગુજરાતી અંકમાં લખીશું 20. તેવી જ રીતે આપણે જોઈએ કે સ્પેલિંગ પરથી ગુજરાતી અંકો લખવાના છે. તેવી જ રીતે આપણે જોઈએ કે ગુજરાતી અંકો પરથી અંગ્રેજી અંક લખો. આપણે ગુજરાતીમાં અંકો પાડ્યા હોય એને તો આપણને આવડવા જોઈએ કે 4ને અંગ્રેજી અંકમાં કેવી રીતે લખીશું 4. તો આપણે લખીશું 4. તેવી રીતે ગુજરાતી અંકમાં 7 લખેલો છે તો 7માં આપણે 7. તો 7 લખીશું. ત્યારબાદ ગુજરાતી અંકમાં 9 લખ્યો હોય તો આપણે 9ને 9. તો અંગ્રેજી અંકમાં 9 લખીશું. ત્યારબાદ 14 એકડ ચોગડ 14ને આપણે 14 કહેવામાં આવે છે 14. તો 14 આપણે ઇંગ્લિશમાં અંકમાં લખીશું 14. 17 ગુજરાતીમાં 17. તો 17 છે 17ને આપણે ઇંગ્લિશમાં લખીશું 17. ત્યાર પછી આપણે જોઈએ કે 19ને ઇંગ્લિશમાં કહેવાશે 19. તો 19ને ઇંગ્લિશમાં લખીશું 19. તેવી જ રીતે આપણે જોઈએ કે એવી જ રીતે અંગ્રેજી અંકો પરથી ગુજરાતી અંકો લખો. તો અંગ્રેજી અંક જેમ કે થાય છે 30ને ગુજરાતી અંકમાં લખીશું 13. તેવી જ રીતે આપણે લખીશું 14 તો લખીશું આપણે 14. તેવી જ રીતે 8ને ગુજરાતીમાં લખીશું 8. 2 એને ગુજરાતીમાં લખીશું 2. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અંકોમાં 1 થી 20 સુધી શીખ્યા. તો આ 1 થી 20 સુધી અને બારાખડીમાં કથી
ગ સુધી બારકડી શીખ્યા, જોડકા કેવી રીતે જોડવા તે શીખ્યા. તો આવતીકાલે તમારું હોમવર્ક એટલે કે HW દરેક વિદ્યાર્થીએ લખવાનું રહેશે. તો હોમવર્ક છે HW છે કે 1 થી 20 સુધી સ્પેલિંગો સાથે 2 વાર લખવું. 2 વાર લખી તૈયાર કરવું. બારકડીમાં ક થી ગ સુધી સ્પેલિંગો સાથે 1 વાર લખી તૈયાર કરવું. હું નેક્સ્ટ વિડીયોમાં તમારું હોમવર્ક ચેક કરીશ. દરેક વિદ્યાર્થી આ હોમવર્ક ફરજિયાત લખવાનું રહેશે. ટેસ્ટ લેવામાં આવશે ને જો ન આવડ્યું તો તેને ઇન્ટરનલમાં માર્ક્સ પણ આપવામાં આવશે. નહીં તો દરેક વિદ્યાર્થીએ ધ્યાનથી તૈયાર કરવાનું છે ને લખવાનું પણ છે. થેન્ક યુ.